ભાગેડુ લગ્નો અંગે કાયદો બનાવવાની માંગ વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। લગ્ન નોંધણી માટે તલાટી કમ મંત્રીને બદલે ક્લાસ 2 અધિકારીને સત્તા આપવામાં આવી છે, તો માતા પિતાને પણ લગ્ન અંગેની નોટિસ આપવામાં આવશે। ગુજરાતમાં ભાગીને લગ્ન કરનાર યુગલો અને સામાજિક વ્યવસ્થાને લઈને રાજ્ય સરકાર એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે। અત્યાર સુધી જે યુગલો ભાગીને લગ્ન કરતા હતા તેમની નોંધણી ગ્રામ્ય સ્તરે તલાટી કમ મંત્રી દ્વારા સીધી કરી દેવામાં આવતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયામાં મોટા ફેરફારના એંધાણ મળી રહ્યા છે। હવેથી ભાગીને લગ્ન કરનારની નોંધણી માટે ક્લાસ 2 અધિકારીની આખરી મંજૂરી લેવી પડશે। નવા સૂચિત નિયમો મુજબ તલાટી હવે પોતાની મરજીથી સીધી નોંધણી નહીં કરી શકે। તલાટીએ આવેલી અરજીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી તેને ક્લાસ 2 અધિકારીને મોકલવી પડશે। સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે યુવક અને યુવતી ભાગીને લગ્ન કરશે તેમના માતા કે પિતા અથવા તો વાલીને તંત્ર દ્વારા નોટિસ મોકલવામાં આવશે। આ નોટિસ મળ્યાના 30 દિવસની અંદર વાલીએ પોતાનો જવાબ પણ રજૂ કરવાનો રહેશે। મહત્વનું છે કે આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં લગ્ન નોંધણી અંગેના સુધારેલા નિયમોને મંજૂરી આપવામાં આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં કેટલાક ભાગોમાં વરસાદ પણ વરસી શકે છે। રાજ્યમાં ઠંડી વચ્ચે હવે કમોસમી વરસાદ વરસે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। તેમના કહ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। જો કે હવામાન વિભાગે પણ કંઈક એવી જ આગાહી કરી છે। લગભગ આગામી 24 કલાકમાં હવામાનમાં પડતો આવે અને કચ્છના કેટલાક ભાગમાં વાદળવાયું કે છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સામે હારીજના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો તેમજ સિદ્ધપુર અને લગભગ વડનગરના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે। 30 दिसंबर को कच्छ का जो पश्चिमी भाग है वह हल्का बरसात होने का संभावना है और 31 जनवरी को कच्छ, द्वारका, जामनगर, मोरबी, पाटन और बनासकांठा में लाइट रेन होने का संभावना है आइसोलेटेड। અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે, કારણ કે ખેતરમાં શિયાળુ પાક તૈયાર છે અને વરસાદ વરસે તો પાકને નુકસાન થઈ શકે છે। સુરતમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ખંડણી માંગતો ઝડપાયો। શ્રવણ જોશીએ ₹1 લાખની માંગી હતી લાંચ। કોઈ પણ પાર્ટીનો કેસ ધારણ કરી લે એટલે જાણે કોઈ ગુના કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેવું ઘણા લોકોને લાગતું હોય છે। એવી જ એક ઘટના સુરતની સામે આવી છે। સુરતમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા શ્રવણ જોશીએ ₹1 લાખની ખંડણી માંગતા ઝડપાયો છે। પોલીસે અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંપત ચૌધરીને પણ ઝડપી પાડ્યો છે। આપના કાર્યકર્તાનો લાંચ માંગતો અને ધમકી આપતો વિડીયો પણ સામે આવ્યો છે। વેપારીને સસ્તા અનાજની દુકાનને તાળા મારાવી દેવાની ધમકી આપી હતી। શ્રવણ જોશીએ વેપારીને કાળા બજારીમાં રાશન વેચી લાખો રૂપિયા કમાવો છો, તમારું લાયસન્સ કેન્સલ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી। શ્રવણ જોશીએ મહિને હપ્તો આપવાનું કહી ₹1 લાખ પડાવ્યા હતા। કેસના આડમાં પોતાનો રોટલો શેકવા સામે થવી જોઈએ કડક કાર્યવાહી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાર્ટી દ્વારા કોઈ કાર્યવાહી થઈ શકે નહીં। 31મી રાત્રે આખું સુરત પોલીસ છાવણીમાં ફેરવાશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તૈયાર કર્યો છે એક્શન પ્લાન। વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીના થનગનાટમાં છે, ત્યારે સુરત પોલીસ વિભાગે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે। આજથી ડ્રોન કેમેરાની મદદથી ફાર્મ હાઉસોમાં નજર રખાશે। બધા લગભગ 300 વર્ષથી જેટલા જો અમારા બ્રીથ એનાલાઇઝર સાથે ચેકિંગ અમારે કામગીરી ચાલુ છે, જેમાં હજારો લોકો અત્યાર સુધી પકડાઈ ચૂક્યા છે અને આ લોકોને બી પકડીને એના બી સરખા કરવાના અને સાથોસાથ જો અમારા નાર્કોટિક્સ જો ડિટેક્શનના કિટ છે એનાથી બી અમે લોકો જેટલા બી નશા કરવાવાળા છે એના ઉપર બી બરાબર વાંચ રાખવાના છે। ભલે ડ્રોન કેમેરા હોય, બોડી વર્ન કેમેરા હોય, અમે ઘણી બધી જગ્યાઓ જ્યાં અમારા સીસીટીવી નેટવર્ક નથી, જ્યાં ફાર્મ હાઉસીસવાળા એરિયા છે ત્યાં અમે વાયરલેસ સોલર બેઝ કેમેરા ને આવતીકાલથી જો બધા જગ્યાએ લગાવી દેવાના છે। ભુજ જીકે હોસ્પિટલ સિવિલ સર્જન કચેરીમાંથી મિલકત જપ્ત કરવામાં આવી છે, કારણ કે પૂર્વ અધિકારીનો પગાર ન ચૂકવતાની સાથે જ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે। ભુજ શહેર સ્થિત જીકે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન કચેરીમાંથી જંગમ મિલકત જપ્ત કરવાનો ભુજ કોર્ટે આદેશ કર્યો છે। પૂર્વ મેડિકલ ઓફિસરનો વર્ષો જૂનો પગાર ન ચૂકવાતા કોર્ટે આ કડક કાર્યવાહી કરી છે। કોર્ટના આદેશ બાદ કચેરીમાં માલસામાનની જપ્તીની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ મામલો પૂર્વ મેડિકલ ઓફિસર ડોક્ટર હેરજી ભૂંડિયાના બાકી પગારનો છે। તેમને વર્ષ 2017થી પગાર અને પીએફ ચૂકવવામાં આવ્યો જ ન હતો। આ મુદ્દે ડોક્ટર ભૂંડિયાએ કોર્ટમાં અપીલ કરી હતી। કોર્ટે અગાઉ પગાર ચૂકવવા માટે આદેશ પણ કર્યો હતો, પરંતુ છેલ્લા 8 વર્ષથી આ આદેશનો અમલ
થયો જ ન હતો. ભુજ જીકે હોસ્પિટલના મેડિકલ કર્મચારીઓ દ્વારા પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી જ ન હતી. કોર્ટે તંત્રની બેદરકારીને લઈ અને આ ગંભીર મુદ્દા પર ચર્ચા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ આ બેદરકારીને લઈ અને કાર્યવાહી કરી છે, જેને લઈ હોસ્પિટલના સ્ટાફની અંદર ચર્ચાનો વિષય બન્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. કોરોના કાળની બંધ પડેલી સિટી બસ સેવા હજી સુધી શરૂ નથી કરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકામાં તંત્રની નબળી ઈચ્છાશક્તિ અને વહીવટી શિથિલતાના કારણે શહેરની જનતા છેલ્લા લાંબા સમયથી સસ્તી અને સુલભ પરિવહન સેવા માટે વલખા મારી રહી છે. વર્ષ 2002થી કાર્યરત અને વર્ષ 2004થી ખાનગી ભાગીદારીમાં ચાલતી સિટી બસ સેવા કોરોનાના બહાને બંધ કરવામાં આવી હતી, જે આજે વર્ષો વીત્યા બાદ પણ શરૂ થઈ શકી નથી. આઝાદ ચોકમાં આવેલું મનપાનું સિટી બસ સ્ટેન્ડ આજે ખંડર હાલતમાં ફેરવાઈ ગયું છે. તૂટેલા બાકડા અને બિસ્માર બિલ્ડિંગ તંત્રની નિષ્ફળતાની સાક્ષી પૂરી રહ્યું છે. જો મહાનગરપાલિકા ગતિશીલ ગુજરાતની વાત કરતી હોય છે, તો સામાન્ય માણસની જીવાદોરી સમાન બસની સેવા આટલા વર્ષોથી કેમ બંધ છે, જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ બસ સેવા જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સાંજે અને તે તૂટે જેવો ઘાટ સર્જાયા છે. ઇન્કમટેક્સ ઓવરબ્રિજ પર બે સ્પાનને જોડતો ભાગ ખુલી ગયો. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાન બેસી જવાની ઘટનાને હજી એક જ મહિનો થયો નથી, ત્યાં વધુ એક બ્રિજનો સ્પાનને જોડતો ભાગ ખુલી ગયો હોવાનું સામે આવ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઇન્કમટેક્સ ઓવરબ્રિજ પર જોઈન્ટ એક્સપાન્શનના બોલ્ટનો ભાગ ખુલી ગયો હોવાનું સામે આવ્યું છે. બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી માટે મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દર 6 મહિને બ્રિજ ઇન્સ્પેક્શન કરાવે છે અને જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે ઇન્કમટેક્સ બ્રિજમાં જોઈન્ટ એક્સપાન્શન ખુલી જતા અનેક સવાલો ઊભા થયા છે. ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજના ખામીને લઈ એએમસીએ લીલો બચાવ કર્યો છે અને કહ્યું કે એક્સપાન્શન જોઈન્ટના બોર્ડ લૂઝ થવાની ખામી છે. બ્રિજની સલામતી કે સ્ટ્રક્ચરમાં કોઈ ખામી નથી. વડોદરામાં રખડતા કૂતરાઓનો આતંક. મકરપુરા વિસ્તારમાં છેલ્લા 20 દિવસમાં 30 લોકોને બચકા ભર્યા. મકરપુરાની સાંઈ દર્શન સોસાયટીમાં 1 મહિનાથી કૂતરાએ આતંક મચાવ્યો છે. મહિલા, બાળકો અને વૃદ્ધો સહિત કુલ 30 લોકોને કૂતરાએ બચકા ભર્યા છે, જેથી રહીશો ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે. જ્યારે બીજી તરફ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષની લાગણી છે તે જોવા મળી રહી છે. 2 મહિના પહેલા આવેલું છે. હવે ક્યાંથી આવ્યું છે નહીં ખબર, પણ બધાને પાછળ દોડતું છે અને થઈ ગયા છે એટલા. હા, એ છે. ગાડી પર જતા હોય તો પાછળ જ ભાગે છે અને કરડે છે એ બધાને. નાના છોકરાને પણ 2-3 છોકરાને બચકા ભર્યા છે એને આપેલી છે. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર, 4-5 જણાએ આપેલી છે, ફરિયાદ આપેલી છે. કૂતરા પાછળ રસીકરણ અને ખસીકરણના નામે લાખો રૂપિયા ખર્ચવામાં આવતા હોવાના વડોદરા મનપાના દાવા પોકળ સાબિત થયા. અમદાવાદમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતી કોમર્શિયલ એક્ટિવિટીને લઈ તંત્રએ કાર્યવાહી કરી છે. નરોડામાં હરિદર્શન 4 રસ્તા પાસે રારી ગલ્લા હટાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા નરોડા વિસ્તારમાં આવેલી આશીર્વાદ એવન્યુ સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી કોમર્શિયલ એક્ટિવિટીને લઈ સોસાયટીના લોકો ત્રસ્ત હતા, ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. નરોડા હરિદર્શન 4 રસ્તા નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લારી ગલ્લા હટાવી દીધા છે. સાથે બિલ્ડિંગનું બેઝમેન્ટ પાર્કિંગ ખુલ્લું કરવામાં આવ્યું છે. આશીર્વાદ એવન્યુ પાસે 93 લારી ગલ્લા ધમધમતા હતા, જેથી સ્થાનિક લોકોને હાલાકી પડી રહી હતી. સાથે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાતા રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા હતા. મહાનગરપાલિકાની સમગ્ર કાર્યવાહી દરમિયાન 1.18 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દબાણ હટી જતા આશીર્વાદ એવન્યુમાં વસતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.